બાબત જે 19/4/2024 રોજ વિવિધ મીડિયા દ્વારા અમને આ માહિતી મળેલી છે એ બાબતમાં કેટલાક પ્રશ્નો હેન્ડ રિટન વોટ્સએપ સ્ક્રીનશોટ રૂપે યુનિવર્સિટીને મીડિયા દ્વારા મળ્યા હતા. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે, જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે. તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસના અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે. તમામ કાર્યવાહી પારદર્શક, ન્યાયિક, ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે. એમાં વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને ધ્યાને રાખી પેપર એ સચ નથી, આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબુ છે, 3 પાનાનું પેપર છે. એ હું તપાસ ચાલુ છે મારા જે સોફ્ટવેર છે ને એ અમે ચેક કરાવું છું અને ગઈકાલે સાંજે અમારી પાસે આ માહિતી આવી છે. આજે સવારથી અમે બેઠા હતા. 9:30 બરાબર, 90 મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે 3 થી 4 પાનાનું હોય. ઝાઝા વિદ્યાર્થી હોય તો કલાક એક તો એને પ્રિન્ટ કાઢતા થાય, એટલા માટે થોડુંક આપણે 90 મિનિટ પહેલાં પેપર આપીએ છીએ. બને એટલી ઝડપથી કરશે. અગાઉ પણ પેપર ભૂલ્યા છે, તપાસના નામે મીંડવા હોય છે, કમિટી રચાય, કમિટી કોણીએ ગોળ ચોટાડી જવા દે છે. કોઈ ફરિયાદ પોલીસ ફરિયાદ મારી પૂરતો પ્રયાસ હશે કે નિષ્પક્ષ તપાસ થાય અને હા, એટલે એ જરાક અમારી રીતે એમાં શું છે, અમે બેસીને હમણાં બધું ચેક કરી દે, પણ આમાંથી ફ્રી થાય તો અમે અમારું મિકેનિઝમ ચાલુ કરીએ. ના, એ તપાસ ચાલુ છે, તપાસ પતશે પછી આપ. ખાસ કરીને આજનો એટલે કે BCAનું જે સેમેસ્ટર 4ની જે પરીક્ષા હતી તેને લઈને આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VCને મળ્યા છીએ. VCને આ બધી જ બાબતોની જાણકારી અમે આપી છે કે કઈ રીતે આ પેપર જે છે લીક થયું છે અને આ પેપર જે લીક કરનાર જે વ્યક્તિ છે જે જય નામનો, એ જયની પણ ડિટેલ અમે આજે કહી શકાય કે VC એટલે કે અહીંનું જે વહીવટીતંત્ર છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટીતંત્રને અને તેની સાથે સાથે અહીંયા જે ઉપસ્થિત પોલીસ તંત્ર છે પોલીસ તંત્રને પણ અમે વિગતો આપી છે. કેમ કે આમાં આ જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમમાં જે નેક્સેસ ચાલે છે એ નેક્સેસને પકડવું ખૂબ જરૂરી છે અને આ નેક્સેસને પકડવા માટે જે લોકો આ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર કહી શકાય કે પોતાની કોલેજનું નામ ઊંચું આવે તો પોતાની કોલેજનું પરિણામ ઊંચું આવે એના માટે આ બધા જ પ્રશ્નપત્રો વાયરલ કરતા હોય એવું અમારું અનુમાન છે. એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે એ પણ માંગણી કરી છે કે જે પણ કોલેજનું નામ આવે એ કોલેજને પ્રતિબંધિત કરવામાં આવે અને તેની સાથે સાથે આમાં FIR દાખલ કરવામાં આવે. કેમ કે આમાં ગુનો છે, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે, એટલે આ ગુનાહિત કૃત્ય જેને પણ કર્યું છે એની ઉપર દંડાત્મક અને સજાત્મક પગલાં લેવા ખૂબ જરૂરી છે. એ અમારી માંગણી આજે અમે મૂકી છે. અમને VC દ્વારા એવું એક કહી શકાય કે વિશ્વાસ આપવામાં આવ્યો છે કે અઠવાડિયાની અંદર અમે આની પર સંપૂર્ણપણે એક્શન લઈશું અને આની જે પણ ઘટતી બાબતો છે ઘટતી બાબતો અમે પૂરી કરીશું. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે વ્યક્તિ દ્વારા મેસેજ ફોરવર્ડ કરવામાં આવેલા એ જય નામનો વ્યક્તિ હતો અને જેને આ પેપર ફોરવર્ડ કરેલા તેમાં 16 તારીખ, 18 તારીખ અને 19 તારીખ એમાં એક જ વ્યક્તિ દ્વારા આ સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં આ પ્રકારના મેસેજ જે છે ફોરવર્ડ કરવામાં આવેલા હતા અને મેસેજની ઉપર ફોરવર્ડેડ મેની ટાઈમ્સ લખેલું હતું. એટલે કે આ એક કરતાં વધારે અલગ અલગ જે કોલેજોના ગ્રુપ હોય એમાં પણ આ પ્રકારના મેસેજો જે છે એ વાયરલ થયા છે. હવે કઈ કોલેજમાંથી થયા છે તો ચોક્કસપણે કહીએ છીએ તપાસનો વિષય છે. કઈ કોલેજ આમાં આર્થિક લાભ કે કહી શકાય કે બીજો કોઈ લાભ લીધો છે કે તો વિદ્યાર્થીઓએ ગેરલાભ લીધો છે એ તપાસનો વિષય છે. એટલે આપણે આજે અમે તપાસની માંગણી કરી છે જેથી કરીને જે પણ કોલેજ હોય જે પણ વ્યક્તિ હોય એની ઉપર સજા થાય. જી, વિદ્યાર્થીઓનો જે મોબાઈલ નંબર છે એ અહીંના પ્રશાસન તંત્રને અને વહીવટી તંત્રને આપેલો છે. ચોક્કસપણે જરૂર પડશે તો એ જાહેર માધ્યમો ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. આજે અમે એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિનો નંબર અને સોશિયલ મીડિયા ઉપર જેટલા ગ્રુપમાં આ મેસેજો ફોરવર્ડ થયા છે એની પણ અમે વિગત આપી છે. અને બીજું કે જેટલા વાગે એટલે કે પરીક્ષાનો જે સમયગાળો છે 10:30 વાગ્યાનો છે અને આ જે પેપરો છે એ લગભગ 1 થી 1.5 કલાક અગાઉ આ પેપરને વાયરલો છે એ અમે પૂर्ण પુરાવા આપ્યો છે. પૂર્વ સિન્ડિકેટ નિલેશ બારોટે ગઈકાલે નિવેદન આપ્યું અને એવું કહ્યું હતું કે અમારું એક યુનિવર્સિટીનું ગ્રુપ છે પ્રોફેસર કોલેજનું તેમાં 9:30 લગી પેપર તો
ખુલતું પણ નહોતું બરોબર અને 9 વિશે તો પેપરે સ્ક્રીનશોટ વાયરલ થયા હતા પેપરના તો શું છે યુનિવર્સિટીના સત્તાધીશો આમાં ઇન્વોલ્વ છે એ ચોક્કસપણે હું એટલા માટે માનું છું કેમ કે અત્યારે જે રીતે મને જે અહીંયા ઉપસ્થિત જે વહીવટી અધિકારીઓ હતા એ વહીવટી અધિકારીઓએ મને જે સિસ્ટમ સમજાવી કે અમે આને ઓનલાઈન અપલોડ કરીએ છીએ અને જેથી કરીને જે તે કોલેજો હોય એ ત્યાંથી આ પ્રકારના પેપર ડાઉનલોડ કરી શકે છે. તેમાં એક યુનિક કોડ પણ આપવામાં આવે છે એટલે જેથી કરીને ક્યારે મેલ ખોલવામાં આવ્યો અને મેલ ખોલીને કોને કોને ડાઉનલોડ કર્યા એ પણ અહીંયા ખબર પડી શકે છે. એટલે અહીંના વહીવટી તંત્ર અમને આ પ્રકારની માહિતી આપી છે. પરંતુ અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ પેપર 10:30નો સમય હતો અને 9:20 એ સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપો વાયરલ હતું. આ પેપર એ લેખિત ફોર્મેટમાં હતું અને આમાં જે પ્રશ્નો મૂકવામાં આવ્યા તે તમામ પ્રશ્નો 5-5 માર્કના હતા. લગભગ 15 જેટલા પ્રશ્નો એ વાયરલ કરવામાં આવેલા અને 15 જે પ્રશ્નો છે એ 15 પ્રશ્નો એ પરીક્ષામાં પૂછાયેલા છે એ મેં ક્રોસ વેરીફાઈ કરેલા છે. જી ચોક્કસપણે મેં પહેલી પ્રાયોરિટી એ કોલેજને આપી છે કે કોલેજ આમાં આગળ સ્વતઃ સંજ્ઞાન લઈ અને આમાં પોલીસ ફરિયાદ દાખલ કરે. જો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં યુનિવર્સિટી કચાશ ધરાવે છે તો ચોક્કસપણે કહીએ છીએ અમે સ્વતઃ સંજ્ઞાન લઈ એક જાગૃત નાગરિક તરીકે અમે આમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવીશું.